नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सवसाहुणम्। प्रश्न नंबर 256 સ્વચ્છંદતા ઉત્પન્ન થવાના તથા તેને ટાળવાના કારણો બતાવો। પ્રત્યક્ષ સદગુરુના ઉપદેશથી અને પ્રત્યક્ષ સદગુરુના યોગમાં રહેવાથી સ્વચ્છંદતા અલ્પ પ્રયાસે ટળે છે। એનું કારણ એ છે કે હજારો શાસ્ત્રના ઉપદેશથી જીવને જે વાત નથી સમજાતી એ વાત ગુરુનું આચરણ જોઈને સમજાઈ જાય છે। પ્રત્યક્ષ સદગુરુનું ઉત્કૃષ્ટ આચરણ દેખીને જીવ પ્રત્યક્ષ પ્રેરણા લઈ શકે છે તથા પોતાનો સ્વચ્છંદ દૂર કરી શકે છે। સદગુરુ શિષ્યનો સ્વચ્છંદ દૂર કરી શકતા નથી, પણ શિષ્ય પોતે પોતાનો સ્વચ્છંદ છોડી સદગુરુ પ્રત્યે સમર્પિત થાય તો જ સદગુરુ વડે શિષ્યને યથાર્થ સમજણ થાય છે। સદગુરુની આજ્ઞામાં વર્તવાથી જીવનો વ્યવહાર નિર્મળ થાય છે તથા સ્વચ્છંદ પણ ટળે છે। પ્રત્યક્ષ સદગુરુના યોગ ઉપરાંત નિશ્ચય નહીં તથા વ્યવહાર નહીંના યથાર્થ સ્વરૂપને સમજવું જોઈએ। સ્વચ્છંદી થવાના કારણોમાં આ પણ એક છે કે નઈ વિવક્ષા ન સમજવાને લીધે જે નિશ્ચય નહીંનું કથન હોય એને તો બોલવા રૂપે લે અને વ્યવહાર નહીંનું કથન હોય એને માનવા રૂપે લે। હવે જે નિશ્ચય નહીંનું કથન તો માનવા માટે છે અને વ્યવહાર નહીંનું કથન બોલવા માટે છે, એવો એ ભેદ નથી જાણતો અને એના કારણે સ્વચ્છંદી થઈને એ વચનમાં પણ એમ બોલે છે કે શરીર અને આત્મા જુદા છે, શરીરને આત્મા જુદા છે, આત્મા શરીરનું કંઈ કરી શકતો નથી અને અંદરમાં એકત્વ બુદ્ધિ હોય એટલે દુઃખી થતો હોય, કશાયથી કર્મ પણ બાંધતો હોય, પોતાની ભૂલ ન પકડાતી હોય, એટલે પહેલાં તો એણે એ સ્વીકાર કરવાનો। અજ્ઞાનીની વચ્ચે રહે છે એટલે અજ્ઞાનીની ભાષામાં જ વાત કરવી પડશે। જે સમય સારની 8મી ગાથા, મ્લેચ્છ ને મ્લેચ્છ ભાષા વિના નહીં સમજાવી શકાય, એવી રીતે વ્યવહારી જનોને, અજ્ઞાની જનોને એ વ્યવહારની ભાષા વિના નહીં સમજાવી શકાય। આપણને પણ જે સમજાવ્યું છે વ્યવહારની ભાષામાં સમજાવ્યું છે। હવે અહીંયા પ્રત્યક્ષ સદગુરુના યોગ ઉપરાંત નિશ્ચય નહીં તથા વ્યવહાર નહીંના યથાર્થ સ્વરૂપને સમજવું જોઈએ। નિશ્ચય કે વ્યવહારને એકાંતથી ગ્રહણ ન કરવું જોઈએ। નઈ વિવક્ષા સમજ્યા વિના સ્વચ્છંદ દૂર થતો નથી। આત્માર્થી જીવને સદગુરુનો અપાર મહિમા હોવાથી તેને નિરંતર સદગુરુની શોધ રહે છે। ખૂબ જ વિચાર કરીને સદગુરુની ઓળખાણ કરવી જોઈએ। હજારો વિદ્વાનોના ઉપદેશ કરતા એક પ્રત્યક્ષ ગુરુનું આચરણ સ્વચ્છંદી જીવના સ્વચ્છંદને દૂર કરવા માટે વધુ અસરકારક બને છે। સદગુરુની ઓળખાણ કરવા માટેના જે 5 લક્ષણો બતાવ્યા છે કે એ પેલા એ લક્ષણોથી સદગુરુની ઓળખાણ કરો। આત્મજ્ઞાન, સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી, પરમ શ્રુત, સદગુરુ લક્ષણ યોગ્ય। આત્મસિદ્ધિ શાસ્ત્રની આ ગાથા છે તો એમાં પહેલું લક્ષણ બતાવ્યું આત્મજ્ઞાન, કે આત્મજ્ઞાન ન હોય તો એ સદગુરુ નથી। અને આત્મજ્ઞાન અને શાસ્ત્ર જ્ઞાન વચ્ચે અંતર છે। આત્મજ્ઞાન એટલે સમ્યક દર્શન, સમ્યક દર્શન પૂર્વકનું જે જ્ઞાન એ આત્મજ્ઞાન। અને ખરેખર એવું છે કે આત્માનું જે જ્ઞાન છે, આત્મજ્ઞાન છે, એ જ સ્વ અને પરનું જ્ઞાન, ભેદ જ્ઞાન છે।
કારણ કે આત્માને જેને સ્વને સ્વરૂપે જાણ્યો હોય એ જ પરને પરરૂપે જાણી શકે, એટલે એ આત્મજ્ઞાનની વિશેષ મહિમા બતાવી છે. બીજું કે હું આત્મા છું એ વાત જાણી તો લીધી, પણ સ્વ સંવેદન પ્રત્યક્ષ એવી અનુભૂતિ ન થાય, એવું વેદન ન થાય ત્યાં સુધી એ જ્ઞાનને આત્મજ્ઞાન કહેવાતું નથી. આ બહુ સરળ છે કે શાસ્ત્રમાં આત્માના ગુણો જાણ્યા કે આત્મા જ્ઞાન દર્શન સ્વભાવી છે, અનંત સુખનો સ્વામી છે, એ બધું જાણ્યું, પણ જ્યાં સુધી એ વેદનમાં નથી આવતું, એનું સંવેદન નથી થતું, ત્યાં સુધી એ અનુભવ નથી, ને જ્યાં સુધી અનુભવ નથી ત્યાં સુધી આત્મજ્ઞાન નથી. નિર્વિકલ્પ અનુભવ થાય ત્યારે આત્મજ્ઞાન પ્રગટે, પછી એ નિર્વિકલ્પ અનુભવ ન પણ રહે, પણ ભેદ જ્ઞાનની ધારાના બળે, એ જ્ઞાન ધારાના બળે એ ભેદ જ્ઞાન નિરંતર રહે, અને એ ભેદ જ્ઞાનનું નામ છે આત્મજ્ઞાન. નિરંતર જ્ઞાનીને ટકેલું રહે છે. એને એમ કહેવાય કે એ આત્માને જાણે છે. જ્યારે જ્ઞાની જગતને જાણતા હોય ત્યારે પણ એ આત્માને જાણે છે. જેમ કે અત્યારે ઉપયોગ તમારો અહીંયા છે શાસ્ત્ર વાંચવામાં, ઉપયોગ અમેરિકામાં નથી, પણ તોય તમને પૂછે કે તમારા જ્ઞાનમાં અમેરિકા છે કે નહીં. અમેરિકા તો છે, કે અમેરિકા જોયું છે, જેટલું જાણ્યું છે એ તો બધું જ્ઞાનના અંદર છે જ. તો અમેરિકાનું જ્ઞાન છે, પણ એ જ્ઞાન જે છે એમાં ઉપયોગ નથી જોડાયો. તો એવી રીતે અત્યારે જ્યારે જ્ઞાની આત્માનો અનુભવ નથી કરતા ત્યારે પણ એ આત્મજ્ઞાની છે. ખાલી અંતર એટલું છે કે ઉપયોગ એમાં નથી જોડાયો, પણ આત્માનું જ્ઞાન ને અનુભવપૂર્વકનું જ્ઞાન જે અનુભવ્યું હતું એ તો ત્યાં પણ એવું જ છે, અને એના બળ પર જ ત્યાં આનંદમાં છે. નિર્વિકલ્પ અનુભૂતિના કાળે તો આનંદ છે, પણ ત્યાં વિકલ્પાત્મક દશાના કાળે પણ આનંદમાં છે. જેટલા અંશે કશાયનો અભાવ થયો છે ને વિતરાગ ભાવ પ્રગટ્યો છે. હવે 257મો પ્રશ્ન છે. આગલો પ્રશ્ન જે હતો એ એના માટે હતો કે આ સદગુરુના જે લક્ષણ છે ને એમાં આત્મજ્ઞાન, સમદર્શિતા, સમદર્શીપણું, રાગદ્વેષ રહિત એ સમદર્શીપણું, વિચરે ઉદય પ્રયોગ. સમ્યક દર્શન જે છે એ સમ્યક દર્શન પ્રગટ થયું હોય એના ભવિષ્યના બહુ પ્લાનિંગ અત્યારથી ન બનતા હોય. આમ કરીશ, આમ કરીશ, આમ કરીશ, આમ કરીશ, એમ નહીં. એ જ વિચાર પર ત્યાં પૂર્ણ વિરામ મુકાઈ જાય કે ઉદય અનુસાર થશે, પતિ. એનું નામ વિચરે ઉદય પ્રયોગ. કારણ કે મોટા ભાગના વિકલ્પો, આકુળતા, રાગ દ્વેષ આના સંબંધમાં થતા હોય છે કે આ શું થશે, શું થશે, શું થશે, એ રીતે. અને જેને વિષયના ભોગો સંબંધી આકુળતા ને વિકલ્પ નથી થતા, એને છેલ્લે પણ અટકીને અહીંયા થઈ જાય છે કે સમ્યક દર્શન ક્યારે થશે, ક્યારે થશે, એ સંબંધી પણ આકુળતા રહે. એટલે એ બતાવ્યું કે જ્યારે ક્રમબદ્ધ આ વિચરે ઉદય પ્રયોગનો મતલબ ક્રમબદ્ધ પર્યાય, ક્રમબદ્ધ પર્યાયમાં જે થવાનું છે થાય છે. આવી શ્રદ્ધા એ જીવને ત્યારે જ બેસે જ્યારે અક્રમ સ્વભાવી ન્યાયક ઉપર દ્રષ્ટિ જાય. એવું તો બોલવામાં વારંવાર આવે કે તમે ચિંતા નહીં કરો, થવાનું હશે થશે, જે થશે તે જોઈ લઈશું, જે થશે તે જોઈ લઈશું, એમ કહીએ. અહીંયા એ કહે છે કે જે થશે તે નહીં જોઈ લઈએ, કારણ કે જે થવાનું છે તે થવાનું જ છે, તો પછી એને જોવું પણ શું કામ? અત્યાર સુધી તો એટલા માટે જોવું પડતું હતું કારણ કે થશે કે નહીં થાય, કોઈ એ કામ નહીં કરે તો શું થશે. એટલે જો સર્વરને આપણે કહીએ કે અહીંયા ઝાડુ મારી દે, સાફ સફાઈ કરી દે, પણ આપણને જો વિશ્વાસ હોય કે બિલકુલ બરાબર કરી દેશે તો આપણે જોતા પણ નથી. નજર તો ત્યારે નાખવી પડે છે જ્યારે આપણને શંકા હોય કે કરશે કે નહીં કરે, બરાબર કરશે કે નહીં કરે. તો એવી રીતે કે ક્રમબદ્ધ પર્યાયમાં થવાનું હશે એ થશે જ એવી જેને શ્રદ્ધા હોય, એને પછી જે થવાનું છે એના ઉપર ધ્યાન પણ નથી જતું. કારણ કે શ્રદ્ધા પછી કે થવાનું છે, થવાનું જ છે, તો હવે ધ્યાન પણ શું કામ લઈ જવું ત્યાં? અને ત્યાં ધ્યાન નથી જતું તો ક્યાં ધ્યાન જાય છે? પછી એને આત્મા તરફ ધ્યાન જાય છે. કારણ કે ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધાનો અર્થ છે કે અક્રમ સ્વભાવી ન્યાયક ઉપર દ્રષ્ટિ જવી. આત્મા ઉપર દ્રષ્ટિ ગઈ.
આપણને એમ કહેવામાં આવે છે કે જે થાય એને જોઈ રાખો, જે બધું થાય એના કે જો, એમાં જોડાણ નહીં કરો. અને અહીંયા એ કહે છે કે જે કંઈ પણ થાય એને જો પણ નહીં, કારણ કે જ્યારે તમારું એની સાથે કોઈ સંબંધ નથી તો પછી એને જોવાનું પણ શા માટે પસંદ? ત્યારે પછી તમે પોતે પોતાને જ જોઈ લો, કારણ કે એની સાથે તમારો સંબંધ છે. અને જ્યારે તમે એને જોવો છો ત્યારે તમને નુકસાન થાય છે. અને એ નુકસાન શું છે કે એ વખતે કર્મ બંધાય છે, આકુળતા થાય છે, દુઃખ થાય છે, જ્યારે પણ તમે પરપદાર્થમાં જોડાયેલા છો ત્યારે એ નુકસાન છે. અને સૌથી મોટું નુકસાન એ છે કે પોતાના આત્મામાંથી એ સમયે, માનો 5 મિનિટ આપણે પરપદાર્થમાં જોડાઈને રહ્યા તો આત્મામાંથી જે એ 5 મિનિટ માટે જે અતિન્દ્રિય આનંદના ગુડ્ડા પી શકતા હતા એ નહીં પીધા ને, એ બહુ મોટું નુકસાન છે. અંદરનું જે નુકસાન છે એ મોટું નુકસાન છે, બહારનું નુકસાન એટલું મોટું નુકસાન નથી. દીકરો અમેરિકામાં હોય અને ત્યાં ઓફિસમાં આખો દિવસ એ ઓફિસ ન ગયો અને 12 થી 5 સુધી એવી રીતે ફરતો રહ્યો, થિયેટરમાં મૂવી જોવા જતો રહ્યો અને પછી ફોન કર્યો અહીંયા પપ્પાને, પપ્પા આજે મેં કામ જ નહીં કર્યું. તો પપ્પા ગુસ્સે થયા કે આવું નુકસાન કર્યું. હવે નુકસાન 2 પ્રકારના છે. એક તો 12 થી 5 એ ફરવા ગયો, એમાં જે ટિકિટના, ફિલ્મના, તે બધા એ ખર્ચો એ નુકસાન. અને એક આ 5 કલાક માટે ઓફિસમાં ન બેસીને જે લાખો રૂપિયાની ઇન્કમ ગુમાવી એ નુકસાન. હવે 2 નુકસાન છે. હવે જે 12માં જઈને જે નુકસાન થયું છે એ એટલું મોટું નુકસાન નથી જેટલું અંદરમાં ન રહીને નુકસાન ગયું છે. એવી રીતે આત્મામાં લીન ન થઈને જે નુકસાન છે એ બહુ મોટું નુકસાન છે. પરમાં જોડાવવું એ એટલું મોટું નુકસાન નથી. એટલે દરેક સમયે ખેદ વર્તવો જોઈએ કે હું અત્યારે એ જગ્યા ઉપર નથી જ્યાં મારે હોવું જોઈએ. એવી જો જાગૃતિ રહી ક્યાંક હું ખોટી જગ્યાએ છું, અને જો બરાબર વ્યવસ્થિત જગ્યા પર હોત તો હું આટલો દુઃખી ન હોત, તો સુખી થઈ ગયો હોત. ક્યાંક ને ક્યાંક ગડબડ છે, એવી જો જાગૃતિ રહી તો તરત જ એમાંથી પાછો વળશે. એટલે પહેલા વિચરે ઉદય પ્રયોગ એટલે કોઈ ફ્યુચરના પ્લાનિંગ પહેલેથી એવા દ્રઢ રૂપે નહીં કરવા કે આમ કરી શકતે, આમ કરી શકતે, 12 વાગે જમવાનું બનાવી શકતે, 12:30 જમી શકતે નહીં, જેમ ઉદય છે તેમ થશે. અને એમાં તમે ખરેખર કંઈ નથી કરતા, કારણ કે વિકલ્પ પણ એ સમયે 12 વાગે સહજ આવી જાય છે. 12 વાગે વિકલ્પ પણ સહજ આવી જાય છે. એવા પ્રકારના જેવી ઘટના થવાની હોય એવા વિચારો પણ આવે એની પહેલા, અને ક્યારેક ન પણ આવે તો પણ ઘટના તો એ જ થાય જે થવા યોગ્ય છે. પણ આપણું પ્લાનિંગ ક્યાંય પણ કામમાં આવતું નથી. એટલે ત્રિકાળીનું લક્ષ્ય હોવું જોઈએ કે જે સમયે આ બધું જ ક્ષણિક લાગે, બધું ક્ષણિક લાગે એટલે કે આપણને અમુક વસ્તુ તો ક્ષણિક લાગે છે, અમુક વસ્તુ નિત્ય લાગે છે. અત્યારે આપણું જે આ મુવમેન્ટ છે, આ મુવમેન્ટ આપણને ક્ષણિક લાગે છે કે આપણે અસ્થિર છીએ, સ્થિર નથી. પણ આ જે દિવાલ છે, દિવાલ તો સ્થિર છે ને, એ પણ અસ્થિર છે. બસ એ દરેક અવસ્થા. અને જ્યારે આપણને એમ લાગે ને કે આ ઘર પણ ક્ષણિક છે, પુત્ર પત્ની આ ક્ષણિક છે, આ શરીર આ ક્ષણિક છે, આ જે કંઈ પણ સંબંધો આ ક્ષણિક છે, આ બધું ક્ષણિક જ્યારે લાગશે ત્યારે જ નિત્ય કંઈક છે. કારણ કે આ ક્ષણિક છે, આ ક્ષણિક છે, આ ક્ષણિક છે, આ ક્ષણિક છે, એ ક્ષણિક છે, ક્ષણિક છે, ક્ષણિક છે એવો જે વારંવાર વિચાર કરે છે એ જે છે એ નિત્ય છે. કારણ કે એ જો ક્ષણિક હોત તો એ વિચાર અહીંયા જ રહી જાત, અહીંયા સુધી ન આવે. પણ એ વિચાર અહીંયા પહોંચ્યો ને કે ક્ષણિક છે, પછી પાછો ક્ષણિક છે વાળો વિચાર એણે જ કર્યો જે નિત્ય હતો. એટલે ક્ષણિકના ક્ષણિકપણાનો બોધ નિત્ય આત્માને થાય છે, એ જ આત્માનો અનુભવ છે. અક્રમ એટલે અનાદિ અનંત નિત્ય. ક્રમ એટલે એક સમયની પર્યાય ક્ષણિક, જે ક્રમબદ્ધ કહેવાય છે ને, એક પછી એક પલટાઈ જાય. મોતીની માળામાં પહેલા નંબરનું મોતી, બીજા નંબરનું મોતી, ત્રીજા નંબરનું મોતી, ચોથા નંબરનું મોતી, આ તો ક્રમ છે. અને જે દોરો છે એમાં કોઈ ક્રમ નથી, એ તો એક રૂપ છે, એ અક્રમ છે. તો આ જે અવસ્થાઓ છે, ક્રોધા છે, માનનો ભાવ આવે છે, રાગ થાય છે, દ્વેષ થાય છે,
જેટલા પણ ભાવ આવે છે આ મોતીના સમાન સમજવા, અને જે આત્મા છે જે દોરા સમાન સમજવો કે જે એક રૂપ છે, એમાં કોઈ ભેદ નથી. અને એના આધારે આ મોતી કોના આધારે ટક્યું છે? આ દોરાના આધારે. આ જે ક્રોધ થાય છે એ આત્મા છે, એ આત્માની પર્યાયમાં ક્રોધ થાય છે. હા, 3 વાત શાસ્ત્રમાં બતાવી. અને ગુરુદેવની સામે જ્યારે કોઈ પણ પ્રશ્ન આવતો ત્યારે ગુરુદેવ એને 3 કસોટી પર એને કસતા: દ્રવ્યની કસોટી પર, ગુણની કસોટી પર અને પર્યાયની કસોટી પર. હવે આપણો જે વાંધો છે એ શું છે કે આપણું દ્રવ્ય તો શુદ્ધ છે, એમાં કંઈ વાંધો નથી. ગુણ પણ શુદ્ધ છે, એમાં પણ વાંધો નથી. ખાલી પર્યાયમાં અશુદ્ધતા છે, પર્યાયમાં અશુદ્ધતા છે, ત્યાં વાંધો છે. અને હું એ કહેવા માંગુ છું કે જો પર્યાયમાં વાંધો છે એવું જો તમને લાગતું હોય તો હજી ક્યાંક ભૂલ છે. કારણ એ છે કારણ કે દ્રવ્ય તો શુદ્ધ જ છે, ગુણ શુદ્ધ જ છે. આવો જે નિર્ણય કરે એ પર્યાય પણ શુદ્ધ જ છે. પછી પર્યાય શુદ્ધ ક્યાં રહે? એ પર્યાય તો અશુદ્ધ ત્યાં સુધી છે જ્યાં સુધી એ નિર્ણય નથી કરતી કે દ્રવ્ય અને ગુણ શુદ્ધ છે. સમજાવો ને? આવું મારા ગુરુજી પાસે નવું શીખીને આવ્યો. એટલે દ્રવ્ય શુદ્ધ છે, ગુણ શુદ્ધ છે, અને પર્યાયમાં જે અશુદ્ધતા છે એ પર્યાયની અશુદ્ધતા પણ એ છે, વાત સાચી છે. પણ એ આવું પર્યાય અશુદ્ધ છે, પર્યાય અશુદ્ધ છે, એ 3જા નંબરે કેમ પહોંચી ગયા? આ પેલા 2 લઈ લો ને, અને પેલા 2 ને જે લેશે એને આ 3જા નંબરનો જે પ્રોબ્લેમ છે રહેશે જ નહીં. શુદ્ધ જાણવામાં આવી ગયું તો પછી અશુદ્ધ કેવી રીતે નથી રહેતું? પછી અશુદ્ધ શુદ્ધ જણાવી દે. શુદ્ધ એને જણાય કે જેને પર્યાય શુદ્ધ છે. સમજાવું ને? ગુરુદેવ હંમેશા કહેતા અને પર્યાય પણ શુદ્ધ છે. પ્રશ્ન નંબર 257 છે. અહીંયા એ બતાવે છે ખરી મૂર્તિ પૂજા કોને હોય? એમને જોઈને દીધું બરાબર. ક્યાંનો રાહ જોતો તો આવે પછી ચાલુ કરું. બરાબર, આ વિકલ્પ હતો કે આવી જાય પછી લેતો સારું. થોડો બહુ સરસ પ્રશ્ન છે. પેલા તો એ કે ગુરુદેવ ને આ પ્રશ્ન કોઈએ કરેલો, મૂર્તિ પૂજા કોને હોય? 4 પ્રકારના નિક્ષેપ શાસ્ત્રમાં બતાવ્યા છે: નામ નિક્ષેપ, સ્થાપના નિક્ષેપ, દ્રવ્ય નિક્ષેપ અને ભાવ નિક્ષેપ. આનો અર્થ એ છે, નિક્ષેપનો અર્થ કોઈ પણ પદાર્થને જાણવા માટેનો ઉપાય. દાખલા તરીકે નામ નિક્ષેપનો અર્થ એ છે કે જેવી રીતે કોઈ વ્યક્તિનું નામ મહાવીર છે, અથવા કોઈ વ્યક્તિનું નામ શુદ્ધાત્મા છે, તો એ વ્યક્તિનું નામ છે. રામ છે કે લક્ષ્મણ છે કે હનુમાન છે, તો આ જે નામ રાખ્યું છે એમાં રામ, હનુમાન કે મહાવીર એવા કોઈ ગુણ નથી એનામાં. ખાલી ઓળખાણ કરવા માટે આપણે જે કહીએ એને કહેવાય નામ નિક્ષેપથી ઓળખાણ કરીએ છીએ. અને બીજું છે સ્થાપના નિક્ષેપ. એનો અર્થ એ છે કે કોઈ વસ્તુમાં કોઈ અન્ય વસ્તુને સ્થાપિત કરવી, એ સ્થાપના નિક્ષેપ. જેમ કે પથ્થરની મૂર્તિમાં ભગવાનની સ્થાપના કરવી, 2 વાત છે. અને એમ કેવું કે આ મહાવીર ભગવાન છે, તો એક બાજુ
એક બાળકને મહાવીર કહીએ છીએ ને એક બાજુ પથ્થરને મહાવીર કહીએ છીએ, આ બંનેમાં શું અંતર છે અને સમાનતા પણ શું છે? સમાનતા એ છે કે જે બાળક મહાવીર છે એ પણ અસલી મહાવીર નથી, અને પથ્થરમાં જે મહાવીર કહીએ છીએ એ પણ અસલી મહાવીર નથી. અસલી મહાવીર તો સિદ્ધશિલા પર બિરાજમાન છે. પહેલી વાત તો આ. બીજી વાત એ કે અંતર છે બંનેમાં, કે આ જે બાળક નામનું જે મહાવીર નામનું જે બાળક છે એને હાથ નથી જોડતા, એની ભક્તિ નથી કરતા, એની પૂજા નથી કરતા, અને જે આ પથ્થરવાળા જે મૂર્તિવાળા જે મહાવીર છે એની પૂજા ભક્તિ એ બધું કરીએ છીએ. એટલે નામ નિક્ષેપથી જેની ઓળખાણ કરતા હોઈએ ત્યાં પૂજ્ય અપૂજ્યનો વ્યવહાર ન હોય, અને સ્થાપના નિક્ષેપથી જ્યાં કર્યું ત્યાં પૂજ્ય અપૂજ્યનો વ્યવહાર હોય. આટલી વાત છે. બીજું એ કે ચેતનની જગ્યાએ જળની અંદર ભગવાનની સ્થાપના કરીએ છીએ. કોઈ જીવિત વ્યક્તિને પણ આપણે ત્યાં સ્થાપિત કરી દઈએ અને એમ કહીએ કે ભાઈ સવારથી સાંજ સુધી બેસી જાઓ, મહાવીરનું રોલ કરો, અને તો અરે મૂર્તિ છે એ તો બિલકુલ ડેડ છે, ઇનએનિમેટ છે, તો એની જગ્યાએ કોઈ લિવિંગ પર્સન હોય તો એની અસર વધારે થાય દર્શન કરનારાને. પણ લિવિંગને ન રાખીને જળમાં ભગવાનની સ્થાપના કરીને એની પૂજા કરવાનું કીધું. કોઈ વ્યક્તિને ભગવાન તરીકે સ્થાપીને એને મંદિરમાં બિરાજમાન કરીને એની પૂજા કરવાનું નહીં કીધું. કારણ આપણે વાત કરી હતી ને અરુણ ગોવિલની, કે રામાયણમાં એણે રામનો રોલ કરેલો અને બધા એને રામ 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 કહેતા, પછી કે આ રામ જાય, અને પછી એવું થયું કે દારૂ પીતા ને સિગરેટે પીતા. બધા કે જો રામ દારૂ પીવે, જો રામ સિગરેટ પીવે. એટલે જો કોઈ વ્યક્તિને આપણે ભગવાન કહી દઈએ તો ઊભો થયા પછી જે કંઈ પણ ગંદુ કામ કરશે એ બધું જ ગંદુ કામ ભગવાનના નામે કહેવાશે. ભગવાનની મૂર્તિ વધારે સારું કામ નહીં કરે તો કંઈ નહીં, કમસે કમ ભગવાનને બદનામ તો નહીં કરે, ખોટું તો નહીં કરે કંઈ. એટલે ચેતનમાં ભગવાનને ન સ્થાપીને જળ એવા પથ્થરમાં ભગવાનને સ્થાપવામાં આવે છે. સ્થાપના બે પ્રકારની છે, એક તદાકાર સ્થાપના અને બીજી અતદાકાર સ્થાપના. તદાકાર સ્થાપનાનો અર્થ એ કે જેની સ્થાપના આપણે કરીએ એવો જ શેપ ત્યાં હોય તો એ તદાકાર સ્થાપના છે, અને અલગ શેપ હોય તો અતદાકાર સ્થાપના છે. દાખલા તરીકે આપણે એમ કહીએ છીએ ચેસમાં કે આ રાજા છે, આ વજીર છે, આ હાથી છે, તો એ હાથીનો શેપ એવો હોતો નથી, રાજા અને વજીર આવા શેપના હોતા નથી, પણ તોય આપણે એવી સ્થાપના કરીએ કે આ વજીર ને આ રાજા. એ અતદાકાર સ્થાપના છે. અને ભગવાન જેવા પદ્માસને જેવા ખડગાસને ધ્યાન કરતા આત્મામાં લીન હતા, તો એ સ્થિતિમાં આપણે ભગવાનની મૂર્તિની સ્થાપના કરીએ એ તદાકાર સ્થાપના છે. અને ભગવાનની મૂર્તિ જે છે એ મૂર્તિની પૂજા કર્યા પહેલા મૂર્તિનું સ્વરૂપ સમજવું જરૂરી છે. આ મૂર્તિ એ દર્પણ છે. ત્યારે પણ હું ભગવાનના દર્શન કરું ત્યારે મને આદિનાથ ભગવાન નથી દેખાતા, મને મહાવીર ભગવાન નથી દેખાતા, મને દર્પણ જ દેખાય છે. અને દર્પણનો અર્થ જે છે કે એ દર્પણથી આપણી ભૂલ સુધરી જાય છે. અત્યારે લેડીઝ અહીંયા બેઠા હોય અને સામે દર્પણ હોય, દર્પણમાં પોતાનો ચહેરો આમ જોવાનું મન થઈ જ જાય. દર્પણ હોય એટલે લેડીઝોની આદત કે એકવાર જોઈ લે, અને જોયા પછી કે બરાબર સાડીનો પલ્લું બરાબર છે કે આમ બરાબર છે, આમ બરાબર, એકવાર જોઈ લે. આપણે પણ કે દર્પણની સામે જોયું અને એક લટ આપણી આમ બહાર આગળ આવી ગઈ હોય તો તરત જ આપણે આમ ઠીક કરી નાખીએ છીએ. દર્પણને જો એક બાજુનો કોલર આમ ઊંચો હોય ને એક બાજુનો નીચો હોય, તરત જ આપણે એને ઠીક કરી નાખીએ છીએ. દર્પણને દેખતા આપણે કરેક્શનનું કામ કરીએ છીએ. પોતાનામાં જે કંઈ પણ ભૂલ છે, બરાબર નથી, એ બધું ઠીક કરી દઈએ છીએ. તો ભગવાનની મૂર્તિ દર્પણ સમાન છે ને એ જોતા આપણને ખબર પડે કે મારામાં કંઈક જે દોષ છે એ ભગવાનના સ્વરૂપને જોતા ખબર પડે છે કે આવું મારું ખરેખર આવું સ્વરૂપ હોવું જોઈએ, આવું ન હોવું જોઈએ. અને ત્યારે આપણામાં જેટલા પણ પાપ પ્રવૃત્તિઓ પડેલી છે એને આપણે કરેક્ટ કરીને, દૂર કરીને આપણે પલટી શકીએ છીએ. એટલે ભગવાનની મૂર્તિ દર્પણ સમાન જોવી.
અને અહીંયા હજી સૂક્ષ્મ રૂપે જોઈએ તો મહાવીર ભગવાન નથી, આ દર્પણ છે. આઈનો જે મહાવીર ભગવાન છે એ મહાવીર ભગવાન સામેના દર્પણમાં રિફ્લેક્ટ થઈને મને દેખાણો છે. આ મહાવીર ત્યાં દેખાણો છે, એ દર્પણ છે, બીજું કંઈ નથી. એ જ્યારે મને મહાવીર એ ભગવાન પરમાત્મા રૂપે જ્યારે દેખાશે ત્યારે ખરા દેવ દર્શન થયા એમ કહેવાશે, કારણ કે ત્યારે પોતાના દર્શન થયા. આ પણ એક પરમાત્મા છે, એ પણ પરમાત્મા છે, એ પરમાત્મા છે, આ નિજ પરમાત્મા છે. પરમાત્માના દર્શનનું નામ તો દેવ દર્શન જ છે, નિજ પરમાત્માના દર્શનનું નામ સમ્યક દર્શન છે. દેવ દર્શનનું ફળ દેવલોક છે અને ચૈતન્યના દર્શનનું ફળ ચૈતન્ય લોક સિદ્ધશીલા છે. ચૈતન્ય લોક સિવાય બહાર ક્યાંય નથી. જ્યારે એ ભગવાનના દર્શન કરતી વખતે આટલી અંદરમાં જાગૃતિ, બસ ભગવાનનું સ્વરૂપ પહેલા તો એ ખબર હોય. રાગનો અંશ પણ ભગવાનના સ્વરૂપ પર મળેલો હોય તો એ ભગવાનનું સ્વરૂપ નથી. હું તમને એ વાત કહું કે શિવની પૂજા કેમ તમે નથી કરતા, તો તમે કહેશો કે ત્યાં અમને વિતરાગતા નથી દેખાતી. કેમ નથી દેખાતી? કારણ કે રાગ અને દ્વેષથી રહિત હોય તે વિતરાગી કહેવાય. હાથમાં ત્રિશૂળ છે અને બાજુમાં પાર્વતી છે, તો ત્રિશૂળ તો દ્વેષનું સિમ્બોલ છે અને પાર્વતી રાગનું સિમ્બોલ છે, તો એ વિતરાગી અમને નથી દેખાતા. અને એ જ સ્થિતિ ત્યાં છે કે આભૂષણો અને અલંકારોથી જે સુશોભિત કર્યા છે એવા પરમાત્મા અમને વિતરાગી નથી દેખાતા, એટલે અમે પરમાત્માની ભક્તિ નથી કરતા. અહીંયા કોઈ એમ કે તમે એ બધું નહીં જો, આભૂષણોને નહીં જો, આભૂષણોને દૂર નજર જ નહીં કરો, તમે બસ ખાલી પરમાત્માનું સ્વરૂપ જો. એના માટે કીધું કે જો એવી રીતે હોય તો પછી ત્યાં એ શિવને પણ ભક્તિ કરો, એની પણ પૂજા કરો, ખાલી ત્રિશૂળને નહીં જો, પાર્વતીને નહીં જો, ખાલી બસ એના આત્માને જો, તો તમને ત્યાં પણ ભગવાન દેખાશે. પણ અત્યારેની દશા એવી છે કે જ્યાં ત્રિશૂળ કે પાર્વતી કે આભૂષણ નથી હોતા એવી મૂર્તિ, શુદ્ધ મૂર્તિના દર્શન કરીએ ત્યાં પણ આપણા મન ભટકે રાખે છે, સ્થિર નથી રહેતા. તો અહીંયા આપણી એવી ક્યાં સ્થિરતા રહેવાની છે કે સામે આભૂષણો હોય ને આપણને આભૂષણ ન દેખાય? હજી એવી દશા નથી આવી. એટલે મૂર્તિ પૂજા કે મૂર્તિના દર્શન કર્યા પહેલા મૂર્તિનું સ્વરૂપ કેવું હોય એ સમજવાનું અહીંયા પહેલા એ છે. અમેરિકામાં એક વિદ્યાર્થીએ મને પ્રશ્ન પૂછ્યો કે આ ભગવાન બે કેમ? કારણ કે ત્યાં તો બે શ્વેતાંબર દિગંબર બે મૂર્તિ બાજુમાં, બહુ કોમ્યુનિટી એટલે એવું છે, એટલે એવું નહીં કે અહીંની જેમ શ્વેતાંબર અલગ હોય દિગંબર અલગ ને બધું. હા, એક જ મંદિરમાં બે બાજુમાં જ હોય મૂર્તિ. એકમાં મુકુટ પહેરાવેલા, એકમાં આભૂષણ પહેરાવેલા હોય, એકમાં કઈ નહીં. છોકરા કે આવા બે ભગવાન કેમ? ભગવાન બે નથી. ન્યૂઝપેપરમાં એડવર્ટાઇઝ આવે છે ને, એમાં એવી રીતે હોય, કોઈનું શરીર બહુ જાડું હોય, બહુ જાડું, ચરબી ચડી ગઈ હોય, અને એની એડવર્ટાઇઝ આવતી હોય કે અમારી તમે જીમ જોઈન કરી લો તો પાતળું થઈ જશે. તેમાં બે ફોટોગ્રાફ બતાવવામાં આવે, એક બિફોર અને એક આફ્ટર. બિફોર આવા હતા અને આફ્ટર આ. તો આ જે આભૂષણો અને મુકુટ એ બિફોર છે અને આ આફ્ટર છે. અને આફ્ટર છે એ આપણું આઈડિયલ છે, બિફોર આઈડિયલ નથી. કારણ કે ન્યૂઝપેપરમાં આપણે જે આફ્ટર વાળું જે છે ને એને આપણે આઈડિયલ માનીને જીમ સુધી જઈએ છીએ, બિફોર વાળું નહીં. અને આજે જેટલો ખર્ચો, જેટલું પણ પાપ એ બિફોરના નામે થઈ રહ્યું છે, ત્યાં ધર્મ આખો ચુકાઈ ગયો છે. એટલે આ ધર્મ બહુ સુંદર છે. અને મૂર્તિ તો જોઈએ જ, મૂર્તિ વિના ન ચાલે. એટલે મૂર્તિ પર એક્સ્ટ્રા પણ ન જોઈએ અને મૂર્તિનો નિષેધ પણ નહીં જોઈએ. ગાંધીજી વિશે તમે જાણો છો તો એ ગાંધીજી વિશે ગાંધીજીનું જે સ્વરૂપ, એ લાકડી રાખતા હતા, પોતડી પહેરતા હતા, ચશ્મા પહેરતા હતા, એવા ગાંધીજી હતા. આ
આખા દેશમાં 99% થી પણ વધારે લોકોને આ વાતની ખબર ગાંધીજી વિશે ક્યાંક વાંચીને નથી પડી, પણ ગાંધીજીની મૂર્તિને જોઈને ક્યાંક જોઈ હશે, કે ફોટો જોયો હશે, મૂર્તિ જોયો હશે, એટલે ખબર પડી ગાંધીજી આમ લાકડી રાખતા હતા, ચશ્મા પહેરતા હતા. ગાંધીજીની આત્મકથા વાંચીને કેટલા વાંચવા વાળા હશે? ગાંધીજીની આત્મકથા, ગાંધીજી કેવા હતા, બહુ ઓછા લોકો છે વાંચવા વાળા. ગાંધીજીએ પણ લખ્યા પછી વાંચી નથી, એકવાર લખીને પછી મૂકી દીધી, કોઈને પડી નથી. પણ આ 4 રસ્તા ઉપર ગાંધીજીનું સ્ટેચ્યુ જોવે તો છોકરો પૂછે, મમ્મી આ કોણ હતા, પપ્પા આ કોણ હતા? ગાંધીજી આવા હતા. ગાંધીજી 2 પ્રકારના, એક તો વિલાયતમાં ગયા ત્યારે સૂટ બૂટ ને કોટ પહેરેલા ગાંધીજી, અને એક આ પોતરી ને લાકડી વાળા ગાંધીજી. આપણા માટે એ વિલાયત વાળા ગાંધીજી આદર્શ નથી, આઈડિયલ નથી. આપણને એની મહિમા એવી નથી આવતી જેવી આ પોતરી વાળા ગાંધીજીની મહિમા આવે છે. અને એનું સ્વરૂપ કે બદલાતું નથી, જેની મહિમા. એટલે તો બ્રિટનની પાર્લામેન્ટમાં પણ એ જ કપડે પહોંચી ગયા હતા ને. તો એ જ ભગવાનનું સ્વરૂપ પછી કોઈ પણ સ્થિતિમાં બદલાઈ ના જાય. એ તો સમોસરણમાં હોય, ક્યાંય પણ હોય, ભગવાન તો એ જ રૂપે રહે, ભગવાન બદલાઈ નથી જતા. અને એટલા માટે ત્યાં એ મૂર્તિને આપણે જે આઈડિયલ મૂર્તિ છે, જે આપણી જેવું જેનું જીવન હોય એવું જ, એવી સ્ટેચ્યુ હોવી જોઈએ, એવી જ મૂર્તિ હોવી જોઈએ. જો ગાંધીજીની મૂર્તિ હોય તો એમાં સૂટ બૂટ ને ટાઈ નહીં શોભે, અને જો બિલ ક્લિન્ટનની મૂર્તિ હોય તો એમાં ત્યાં આ સૂટ બૂટ જ શોભશે, એને આ પોતરીને લાકડી નહીં શોભે. તો મહાવીર ભગવાનનું જે જીવન હતું એ જીવન વિતરાગતામય હતું, એ પરિગ્રહ રહિત હતું, અને એ પરિગ્રહ રહિત ભગવાનને પરિગ્રહ સહિત કરવો બહુ મોટો દોષ છે. એક મુનિ પોતાના આત્માનું ધ્યાન કરી રહ્યા છે, બધો જ પરિગ્રહ છોડીને ત્યાગ કર્યો છે એમણે. અને તમે એ મુનિને મોઢામાં કંઈ ખાવાનું નાખી દો, કે એ મુનિની ઉપર તમે કપડાં પહેરાવી દો, કે એ મુનિના ઉપર આભૂષણ પહેરાવી દો, કે તો કેવું લાગે કે મુનિ ઉપર આજે મહારાજ સાહેબને ત્યાં આપણે એક શર્ટ આપી દીધો, શર્ટ પહેરાવી દઈએ તો કે આ બરાબર નથી કર્યું મહારાજ સાહેબ ઉપર. અને આવું કોઈ કરે ને તો બહુ મોટો અપરાધી કહેવાય, કે મહારાજ સાહેબ ઉપર આવો ઉપસર્ગ કર્યો. આવો ઉપસર્ગ તો આપણે ન કરી શકીએ ને. આનાથી પણ ખતરનાક ઉપસર્ગ કરીએ છીએ, કારણ કે કોઈ તો ભગવાન, એ તો મુનિ ઉપર હતો, આ તો ભગવાન સુધી પહોંચી ગયા, કે બિલકુલ જ ભગવાને બધું છોડ્યું, એના ઉપર આ ઉપસર્ગ કરીએ છીએ. આનાથી ભગવાનનું સ્વરૂપ સમજવું જોઈએ કે ભગવાન કેવા હોય. ભલે અત્યારે ધીરે ધીરે સમજાશે, ભલે આજે ન પણ છૂટે, પણ એ જ્ઞાનના અંદર ક્યાંક એ વાત પડેલી હશે ને તો અંદર જાગૃતિ રહેશે કે મારા આદર્શ કોણ છે અને મને મહિમા કોની આવવી જોઈએ. આ બહારમાં જે દેખાય છે એની મહિમા ન આવવી જોઈએ, અંતરની જે વિતરાગતા છે એ મહિમા આવવી જોઈએ. આ તો પુણ્ય છે. ભગવાનને પુણ્ય પણ હોય છે ને પવિત્રતા પણ હોય છે, પણ પુણ્ય એ ભગવાનની મહાનતાનું કારણ નથી, પવિત્રતા એ મહાનતાનું કારણ છે. પુણ્ય એ કર્મ છે અને પવિત્રતા તે ધર્મ છે. થોડા વર્ષો પહેલા નાયરોબીમાં ગુરુદેવનું જે પંચકરણ થયો છે ને, ગુરુદેવે ત્યાં ગયા હતા નાયરોબી. ત્યાં મારું પ્રવચન હતું. પ્રવચનમાં બધા અલગ અલગ શ્વેતાંબર, દિગંબર, દેરાવાસી, સ્થાનકવાસી બધા લોકો આવેલા. તો એમાં પછી એમ કોઈ પૂછ્યું કે મૂર્તિ કેવી, મૂર્તિ એક એમ કહેતા હતા કે મૂર્તિ ન હોવી જોઈએ, કારણ કે સ્થાનકવાસી મૂર્તિને માને નહીં, અને દેરાવાસી જે છે એ તો મૂર્તિને માને. કે પછી મને પૂછ્યું કેવું હોવું જોઈએ. ગુરુદેવ બહુ સરસ દ્રષ્ટાંત આપતા, મેં તમને પહેલા આપ્યું હોય તો
કે એક વ્યક્તિએ બીજા વ્યક્તિને 100 રૂપિયા આપ્યા પૂછીને, અને પોતાની ડાયરીમાં લખ્યું કે હું 100 રૂપિયા આપું છું આ મારા મિત્રને. જેણે લીધા એણે પણ લખ્યું કે મને મારા મિત્રથી 100 રૂપિયા મળ્યા. એવું થયું કે બંનેની ડેથ થઈ, 100 રૂપિયા ચૂકવાયા નહોતા. જેણે 100 રૂપિયા આપ્યા હતા એના દીકરાના હાથમાં એ નોટ આવી અને એણે વાંચ્યું કે મારા પપ્પાએ મારા મિત્રના પપ્પાને 100 રૂપિયા આપ્યા હતા એવું લખ્યું છે, તો લાવ એક કામ કરું, 100 આગળ 2 મીંડા ચડાવી દો, 10,000 કરી નાખું, કારણ કે પેલો આપી દેશે એમ કરીને એને 2 મીંડા ચડાવી. અને પછી પેલાને કીધું કે મારા પપ્પાએ તારા પપ્પાને 10,000 રૂપિયા આપ્યા હતા, તારે મને આપવાના છે. ઠીક છે, હું મારા પપ્પાની નોટ ચેક કરી જોઈશ. એના પપ્પાની નોટ ચેક કરી તો એમાં 100 રૂપિયા તો લખ્યા હતા. એટલે એને એમ થયું કે આ 100 રૂપિયા જો સ્વીકાર કરીશ ને તો 10,000 કરવા પડશે, કારણ કે છે એટલે કંઈક તો ગડબડ છે. એટલે એને શું કર્યું કે બિલકુલ ચેકી નાખ્યા. આ બે બહુ મોટી ભૂલ કરી. એકે શું કર્યું કે 100 ઉપર કંઈક ચડાવ્યું, અને એકે શું કર્યું કે 100 બિલકુલ કાઢી નાખ્યા. તો દેરાવાસીઓએ મૂર્તિ જે હતી વિતરાગી એના ઉપર કંઈક ચડાવ્યું, અને સ્થાનકવાસીઓએ તો મૂર્તિ જ કાઢી નાખી. એટલે ગુરુદેવ કાનજી સ્વામીએ કીધું કે દિગંબર મૂર્તિ એટલે કે જેવું સ્વરૂપ એવી જ, એમાં કઈ ચડાવો પણ નહીં અને એમાં જે છે એને કાઢો પણ નહીં, જેમ છે એમ રાખો. અને મૂર્તિ પૂજા કે ત્યાં ભગવાન નથી, ત્યાં ભગવાન નથી એટલે પછી ત્યાં મૂર્તિની પૂજા ન કરાય. પણ એવું છે, પોતાનો દીકરો અમેરિકા ગયો હોય તો આપણને એની યાદ આવતી હોય વારંવાર, ફોટો જોઈએ છે. નવા નવા લગ્ન થયા હોય તો પતિ પણ પત્નીનો પાકીટમાં આવે, મોબાઈલ ઉપર ફોટો રાખીને જોવે, યાદ આવે તો જોઈ લે. ઓફિસમાં બેઠો હોય ત્યારે એનું કારણ તો મને હમણાં એક ભાઈ અલગ બતાવ્યું, એ કે એટલા માટે ફોટો જોવે કે ઓફિસમાં જ્યારે કંઈ બહુ મોટો પ્રોબ્લેમ આવે તો તરત જ ફોટો જોઈ લઈ અને પછી એમ વિચાર કરે જ્યારે આવા પ્રોબ્લેમને હું સંભાળું છું તો આ પણ સંભાળી લઈશ, ચિંતા કરવાની જરૂર નથી. એટલે એને કે મનોબળ મક્કમ રહી. પણ એ કે અત્યારે આપણા માટે આલંબન છે. જ્યાં સુધી પરમાત્માનું સ્વરૂપ આપણે પામ્યા નથી ને એ દશાએ પહોંચ્યા નથી ત્યાં સુધી આલંબન છે. જ્યાં સુધી મારો પગ તૂટેલો છે ત્યાં સુધી મારે લાકડીના ટેકાની જરૂર છે. અને જે લાકડીનો હું ટેકો લઉં છું ધ્યાન રહે કે એક લાકડી તૂટેલી ન હોય, નહીં તો પડીશ. અને આ જ થયું કે મૂર્તિ જે છે જેનો હું ટેકો લઉં છું એ મૂર્તિ જો ખોટી હોય તો તૂટેલી લાકડી જેવું થયું. હું ક્યાં પરમાત્માને પામીશ? બહુ તર્ક યુક્તિ અને પ્રમાણ સહિત અહીંયા આ વાતને સિદ્ધ કરે છે કે મૂર્તિ પૂજા ખરેખર કોને હોય, કેવી રીતે હોય. જ્યારે ભગવાનની પ્રતિમામાં ભગવાનની સ્થાપના કરીએ, આપણે એમ કહીએ ને કે પથ્થર છે અને પથ્થર ઉપરથી બધું કોતરાયું, પથ્થરમાંથી ભગવાન બન્યા, પથ્થરમાંથી ભગવાન બન્યા. અને ભગવાન બનવા માટે કંઈ નવું ચોંટાડવું નહીં પડ્યું, જે ઉપર એક્સ્ટ્રા હતું એ બધું કાઢી નાખ્યું. તો આવી રીતે આપણા આત્માને પણ ભગવાન બનાવવો હોય, અત્યારે પથ્થર છે, એને ભગવાન બનાવવું હોય તો કંઈ નવું એડ નથી કરવાનું. જે રાગ દ્વેષ મોહ માયા બધું જે અંદરમાં ભાવ પડેલા છે એને એ એક્સ્ટ્રા છે, એ જો હટી જાય તો અંદર ભગવાન છે જ. ખાસ વાત એ છે કે મૂર્તિ બનાવવા વાળા મૂર્તિ બનાવ્યા પહેલા જ પથ્થરમાં ભગવાનને જોઈ લે છે. ત્યારે તો આટલી મહેનત કરે છે, નહીં તો મહેનત જ ના કરે. એને દેખાઈ ગયા છે ભગવાન અંદર પહેલેથી જ. એવી રીતે પરમાત્મા થયા પહેલા પરમાત્માની શ્રદ્ધા થાય છે કે હું પરમાત્મા સ્વરૂપી છું. પોતાને પામર માનીને પરમાત્મા ન થવાય, પરમાત્મા છું એમ માનીને પરમાત્મા થવાય. પણ ખાસ વાત એ છે કે જો મૂર્તિ બનાવવા વાળાએ અત્યારે તો પથ્થર જ છે અને એમાં ભગવાન જોઈ લીધા. એમાં ભગવાન એ ત્યારે જોઈ શકે છે જ્યારે એણે કોઈ અસલી એવા પથ્થરમાં કોતરાયેલા ભગવાન જોયેલા છે પહેલા,
એટલે હવે આ પથ્થરમાં ભગવાન જોવા એ અઘરું નથી પડતું. પણ મારે આ પથ્થરવાળા આત્મામાં મારે પરમાત્મા જોવો હોય તો એવો કોઈ પરમાત્મા મને પરમાત્મા દેખાવા જોઈએ ને. એટલા માટે આ વિતરાગી ભગવાનની પ્રતિમા એ આદર્શ છે. જો એને જોયેલી હશે તો મને આમાં આ પથ્થરમાં પણ હું એવા પરમાત્માને જોઈ શકીશ. शास्त्रोक्त विधि पूजा महोत्सव सुरपति चक्री करे हम सारिखे लघु पुरुष कैसे यथा विधि पूजा करे. સ્વર્ગના દેવો ખરેખર વિધિવત પૂજા તો એ કરે છે. અમારા જેવા મનુષ્ય એ પૂજા કેવી રીતે કરે? અને બીજી વાત કે જ્યારે ભગવાનની મૂર્તિને આપણે ભગવાનની મૂર્તિ નથી માનતા, ભગવાન માનીએ છીએ. ભગવાન માનીએ છીએ. શાસ્ત્ર એક મહારાજ સાહેબની વાત નથી કરતો, ખાલી બ્રહ્મચર્ય વ્રત બાલ બ્રહ્મચારી એક વ્યક્તિ, કોઈ સ્ત્રી એ બાલ બ્રહ્મચારીને અડી પણ જાય તો કેટલો મોટો દોષ આવે કે સ્ત્રીએ અડી ગઈ. અને અનઇન્ટેન્શનલી નહીં, ઇન્ટેન્શનલી અડે, એ ખબર છે આ બાલ બ્રહ્મચારી છે તો પણ એને હાથ લગાવવો. અને મારા સાહેબને કોઈ સ્ત્રી હાથ લગાવે નહીં, કે દૂરથી જ નમન ન કરે ને, પગે પગ અંગૂઠો કે એવી રીતે તો સ્પર્શ ન કરે ને, ન કરે. સાધુ પરમેશથી, આ તો એ મારા સાહેબની વાત કરું છું, સાધુ પરમેશથી તો હજી નથી આગળ. એક મહારાજ સાહેબના સ્પર્શ સ્ત્રી ન કરી શકે તો અરિહંત પરમેશથી એવી પ્રતિમાને તે સ્ત્રી કેવી રીતે સ્પર્શી શકે? આ ભાવુકતામાં આવીને અરે દરેક આત્મા સમાન છે, અમારા પણ ભાવ છે, ભાવ જો, શરીર નહીં જો. અરે એ શરીર નતું જોવાનું, પણ એ તો અનુભવ માટે શરીર નતું જોવાનું, વ્યવહારમાં તો શરીર જ જોવાનું હતું. વ્યવહારમાં તો શરીર જ જોવાનું હતું. કે સ્ત્રીઓ પણ ત્યાં જતી રહી, હવે પળાય ના પાળે તો પણ અંદર જતા રહે. આ બાલકેશ્વરના ટુરિસ્ટ પ્લેસના અંદર આવી ગયું બામુચંદ્ર, તો આ ફોરેનરો બધા જતા હોય, કોને પડી છે, કોણ કેવી રીતે, કેટલી ગરિમા હોય. આપણે જૈન મંદિરની તો કેટલી મહિમા હોય. એના જ કારણે ખરેખર કે આ એક તો પ્રતિમાનું સ્વરૂપ, જૈન મંદિરનું સ્વરૂપ, ત્યાં લોકોનું સ્વરૂપ, આ બધું એટલું મિક્સ મિલાવટ વાળું થયું. એટલે ત્યાં જે અંદરમાં એક વાઇબ્રેશન પણ જેવા રહેવા જોઈએ ને એવા રહેતા નથી અત્યારે. આપણને જે અંતરના અંદરમાં જે એવી સ્થિરતા રહેવી જોઈએ એ નથી રહેતી. વારંવાર ધ્યાન આમ જાય ને ઉપયોગ ચંચળ. આ તો સ્ત્રી પણ ભગવાનની મૂર્તિને સ્પર્શે, હાથ લગાવે. એ મૂર્તિ નથી, એ ભગવાન છે. એટલે આ પહેલા કીધું શાસ્ત્રોક્ત વિધિ પૂજા મહોત્સવ સુરપતિ ચક્રી કરે. હમ સારી ખે લઘુ પુરુષ કેસે યથા વિધિ પૂજા કરે. ધન ક્રિયા જ્ઞાન રહિત ન જાને રીત પૂજન નાથજી. હમ ભક્તિ વશ તુમ ચરણ આગે જોડ લીને હાથજી. કરવા માત્રથી કરીએ છીએ, આમ હાથે જોડીએ છીએ. આમ એ ખબર નથી શું કામ જોડીએ છીએ. આમ કેમ નથી કરતા? આમે કરી શકતા. મુસલમાન થોડા છે આમ કરીએ. આમ કેમ? આમ કેમ નહીં? નમ્રતા આમે બતાવી શકે. નમ્રતા આમે બતાવી શકે. નમ્રતા આમ જ કેમ? અહીંયા મન છે, આ કાયા છે, આ વચન છે. આ મન ને કાયા સાથે જોડ્યું, ત્રણેયનું કનેક્શન, વચન, મન અને આ કાયા, ત્રણેયની એકતા માટે. મારી પાસે બીજું કઈ છે જ નહીં અત્યારે, તો હું મન વચન કાયાથી આપની ભક્તિ કરી શકું છું. ત્રણ યોગ પૂર્વક. तीन भुवन में सार वीतराग विज्ञानता शिव स्वरूप शिवकार नमहु त्रियोग संहारी के. ત્રણ યોગની એકતા પૂર્વક સંભાળીને સાવધાની પૂર્વક નમસ્કાર કરું છું.
જીન મંદિરમાં પ્રવેશ કરતી વખતે 3 વાર નિસહી 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 બોલીએ છીએ. સંસારના સમસ્ત કાર્યોનો નિષેધ મનથી, વચનથી ને કાયાથી. અંદર પ્રવેશ કર્યા પછી હું બહારની કોઈ ક્રિયા કરીશ નહીં, બહારનું કંઈ બોલીશ નહીં ને બહારનો વિચાર પણ કરીશ નહીં. પહેલા દ્રષ્ટિ ત્યાં જાય છે કે કોણ કોણ છે પાછું. આપણે જોતા ને દેરાસરમાં ગયા પછી કોણ દર્શન કરે છે, કોણ કેવી રીતે દર્શન કરે છે. આણે આટલી પૂજા કરી તો હું હવે આવી રીતે પૂજા કરું, એણે 2 કરી તો હું 4 કરું. જે શુદ્ધતાને જે લક્ષ્ય ખબર ન હોય ત્યાં સુધી પૂજા કાર્યકારી નથી. આ શેના માટે કરો છો? ભગવાનની પૂજા ભક્તને ભક્ત બનાવવા માટે નથી હોતી, ભક્તને ભગવાન બનાવવા માટે હોય છે. ના વાત જયારે આવે ત્યારે રાણી વાત ક્યાં કરો, અમને ભગવાન ક્યાં, અમને ભક્ત જ રહેવાનું, આવી બધી વાત નહીં કરો. કારણ કે એને નથી બનવું ભગવાન. એને એમ જ છે કે હું ભગવાન કેવી રીતે બની શકું? ભગવાનની સાથે આપણી તુલના ક્યાં કરાય? અને ઘણા લોકો એમ કે આ બહુ જ અભિમાની છે કે કાનજી સ્વામીએ તો કેટલા અહંકાર, કેટલું અહંકાર કે હું ભગવાન છું, હું પરમાત્મા છું, હું પરમાત્મા છું. આટલો અહંકાર? આ અહંકાર ત્યારે કહેવાય કે જ્યારે એ એમ કહી ગયા હોય કે હું પરમાત્મા છું, તમે બધા પામર છો. એ તો એ કીધું કે તમે પરમાત્મા, તમે પરમાત્મા, તમે પરમાત્મા, બધા પરમાત્મા. એટલે અહંકાર નથી ત્યાં. જયારે પર્યુષણમાં મિચ્છામી દુક્કડમ કહેતા, ગુરુદેવ મિચ્છામી દુક્કડમની સાથે આ કહેતા, મેં કોઈને પર્યાય દ્રષ્ટિએ દેખ્યા હોય તો મને માફ કરજો. હે કીડી, તું મને માફ કરજે, મેં તને કીડી જોઈ હોય તો તું પરમાત્મા છો. હે મકોડા, મને માફ કરજે, મેં તને મકોડો જોયો હોય કારણ તું પરમાત્મા છો. સ્ત્રી, મને માફ કરજો. પુરુષ, મને માફ કરજો કારણ કે બધા પરમાત્મા. મેં કોઈને પર્યાય દ્રષ્ટિએ જોયા હોય તો માફ કરજો. કેટલી કેટલી ઉત્કૃષ્ટ ક્ષમાપના છે. સમૂહ શરણ રત્ન જડિત હોય, ભગવાનની પ્રતિમા રત્ન જડિત ન હોય. આપણા પાસે રત્ન જડિત એટલે રત્નનું સમૂહ શરણ એ તો સ્ટોન જે છે ને એ તો અલગ અલગ એની એ વાત છે. આ તો એના ઉપર ચડાવવાની વાત છે. એ તો ધાતુની પણ હોય મૂર્તિ, પથ્થરની પણ હોય, હીરાની હોય, પન્નાની હોય. પણ આ આભૂષણ ચડાવીને કે પરિગ્રહ એક્સ્ટ્રા જે ચડાવવાની વાત ચાલે છે. લોકો એમ માને કે જ્યારે પણ આપણે કોઈ વસ્તુની જરૂર પડે તો પરમાત્મા પાસે જઈને માંગવી, કારણ કે પિતા અને પરમપિતા, પરમાત્મા તો આપણા પરમપિતા છે, દીકરો પિતા પાસે ન માંગે તો કોની પાસે માંગે? એમ કરી કરીને એટલી ખોટી પ્રરૂપણા કરી. ગુરુદેવ કે પુણ્ય પાપના તત્વો પર ભરોસો મૂકો. ત્યાં એ વાત નીકળી હતી હમણાં કે જયપુરમાં ટોડરમલ સ્મારકમાંથી આટલા વિદ્યાર્થીઓ ભણીને નીકળ્યા, 750 વિદ્યાર્થીઓ જેટલા વિદ્વાન થયા, કે કોઈને રોટલીની, એક ટાઈમની રોટલીની તકલીફ ચિંતા કરવાની જરૂર ન પડે, મળી રહી. એટલે તો પ્રવચન તો પૂરું થઈ ગયું. પછી અમારું જે મારું નાનકડું એવું ત્યાં પ્રવચન હતું, તો એમાં જ મેં વાત કરી કે આદિનાથ ભગવાનની જે ભક્તિ કરનારો હોય એને એક ટાઈમની રોટલી ન મળે એવું બને? પછી કીધું કે આદિનાથ ભગવાનને જ વર્ષ સુધી નથી મળી જેની આપણે ભક્તિ કરીએ છીએ. એટલે તમે એ ભ્રમ કાઢી દો કે આદિનાથ ભગવાનને પગે લાગવા વાળાને રોટલી મળી જ જશે. જેની ભક્તિ કરીએ છીએ એમના પણ જયારે એવા ઉદય આવે તો નથી મળતી.
આ સમજણનું નામ ધર્મ છે. આવું નહીં કહો કે રોટલી મળ્યા વગર રહેવા જ નથી, ચિંતા નહીં કરો, એમ કરીને તમે ખુશ નહીં થાવ. કીધું ઓપોઝિટ બોલ્યા તો કોઈ ના, ખુલાસો કર્યો ને, એટલે ખુલાસો કરે પછી ક્યાં? એ વ્યવહારની વાત છે, એ જીવોને એવી રીતે પ્રેરણા આપવાની વાત છે કે આવી રીતે એને કહેવાય. એક આ પણ છે, આ સિદ્ધાંતિક વાત છે, પેલી પ્રેરણા માટેની વાત છે. ઉદય અનુસાર No, it's not. કેટલા લોકો પરિવાર આવી રીતના કરે કે હું સાડી લાવું એટલું ભગવાન માટે પણ હું કઈ કરું, એટલે મેં 10,000 ની સાડી લાવી તો 10,000 હું ભગવાન માટે હું શું કરું, લાઈક એટલે બે મિનિટ બનાવું કે કાંઈ પણ, તો કે મેં ભગવાન માટે પણ કીધું ને મારા માટે પણ કીધું, મારા એકલા માટે ક્યાં કીધું છે? ભગવાન માટે પણ છે ને. એટલે ડબલ પાપ કરીશું, ભગવાનનું કરીશ ને મારું કરીશ. એના કરતા એ લોકો બહુ સારા કે જે ખાલી પોતા માટે જ કરતા હોય. અને ઘણી વખત એ કે પોતા માટે જ બે રાખતા હોય તોય સારા. કમસે કમ ભગવાનના નામે તો પાપ નહીં કર્યું ને. કર્યું તો પોતાના નામે કર્યું ને. जिनेन्द्र भगवान ने प्रतिमा स्थापित करवा ते स्थापना निक्षेप છે. પ્રમાણ, નય તથા નિક્ષેપ સમ્યક જ્ઞાનીને જ હોય છે. આ ત્રણ જે માધ્યમ બતાવ્યા જાણવાના, પદાર્થને જાણવાના. પ્રમાણ એટલે જ્ઞાન, સમ્યક જ્ઞાન, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપરી જ્ઞાન ને કેવળ જ્ઞાન. આ પાંચેય જ્ઞાનને એક શબ્દમાં પ્રમાણ કહેવાય. કારણ કે આ સમ્યક જ્ઞાનના 5 ભેદ છે. મનોપરી જ્ઞાન પણ આવે, એ પણ પ્રમાણ જ્ઞાન છે. ઉલટા મતિ જ્ઞાન ને શ્રુત જ્ઞાન તો પરોક્ષ પ્રમાણ છે. અવધિ જ્ઞાન, મનોપરી જ્ઞાન ને કેવળ જ્ઞાન પ્રત્યક્ષ પ્રમાણ છે. અને અવધિ જ્ઞાન ને મનોપરી જ્ઞાન વિકલ પારમાર્થિક પ્રત્યક્ષ છે અને કેવળ જ્ઞાન સકલ પારમાર્થિક પ્રત્યક્ષ છે. એટલે વિકલ ને સકલ નો આટલો જ ભેદ છે. સ્પષ્ટ છે, પાછું અસ્પષ્ટ નથી. કારણ કે ઇન્દ્રિય અને મનના નિમિત્ત વિના જાણનારા જ્ઞાન છે ને, એટલા માટે. જે ઇન્દ્રિય અને મન જ્ઞાનની વેલ્યુ ખરી, એ જ્ઞાન છે ને, એ જ્ઞાન છે ને. કારણ કે એ જ્ઞાન પણ એને જ હોય છે, પરલક્ષી છે. પણ એ પરલક્ષી પણ એ પરને જાણવાનો સ્વભાવ પણ પરનો નથી ને, પોતાનો જ છે ને. બસ એટલે પોતાનો સ્વભાવ જ છે, બીજું કંઈ નથી. અવધિ જ્ઞાન ને મનોપરી જ્ઞાન પણ પોતાનો સ્વભાવ છે, ભલે પરને જાણવાનો છે. સોરી. પ્રમાણ નહીં તથા નિક્ષેપ સમ્યક જ્ઞાનીને જ હોય છે. તેથી સ્થાપના નિક્ષેપ પણ સમ્યક જ્ઞાનીને જ હોય છે. હું એ કહેતો હતો કે નામ નિક્ષેપમાં તો એ રીતે કે બાળકને મહાવીર કીધો, સ્થાપના નિક્ષેપમાં મૂર્તિને મહાવીર કીધી, અને ત્રીજું છે દ્રવ્ય નિક્ષેપ, અને ચોથું ભાવ નિક્ષેપ. તો ભૂતકાળની પર્યાય અને ભવિષ્યકાળની પર્યાયને લીધે, ભૂતકાળ અથવા ભવિષ્યકાળની પર્યાયના લીધે વર્તમાનમાં એ રૂપે જાણવું, એનું નામ છે દ્રવ્ય નિક્ષેપ. દાખલા તરીકે આપણે એમ જાણીએ કે મહાવીર ભગવાન 24માં તીર્થંકર, એ 24માં તીર્થંકર છે નહીં, હતા. મહાવીર ભગવાનનું જ્યારે 42 વર્ષનું આયુષ્ય હતું ત્યારથી લઈને 72 વર્ષ સુધી 30 વર્ષ માટે એ તીર્થંકર હતા. હવે તીર્થંકર ન રહ્યા, કારણ કે તીર્થંકર પદ ન રહ્યું ને. પણ તેમ છતાંય મહાવીર ભગવાનને 24માં તીર્થંકર ઓળખીએ છીએ, જાણીએ છીએ. એ કયા નિક્ષેપથી? દ્રવ્ય નિક્ષેપથી. શેઠના દીકરાને રમાડતા રમાડતા એમ કહીએ, કેમ છો શેઠ? એ શેઠ છે નહીં, પણ ભવિષ્યમાં શેઠ થશે. એટલે ભવિષ્યમાં થવાનું હોય તો, અથવા ભૂતકાળમાં હતા તો વર્તમાનમાં એમ કેવું, એ દ્રવ્ય નિક્ષેપ. અને વર્તમાનમાં જેવું હોય એવું જ વર્તમાનમાં કેવું, એ ભાવ નિક્ષેપ. મહાવીર ભગવાનને સિદ્ધ કેવા, કે સિમંદર ભગવાનને તીર્થંકર કેવા, વર્તમાનમાં તીર્થંકર છે, એટલે એ ભાવ નિક્ષેપ. આ બધા જ નિક્ષેપો આ જાણવાનું
સમ્યક જ્ઞાનીને જ સાચું હોય છે. હું જાણું કે આ મહાવીર છે, આ બાળક મહાવીર છે, તો એ જ્ઞાન ખોટું, એ જ્ઞાન ખોટું. અને જો આ જ્ઞાની જાણે કે આ બાળક મહાવીર છે, તો એ જ્ઞાન સાચું. કારણ કે આત્માને જાણી લીધા પછીનું બધું જ જ્ઞાન સાચું. આત્માને જાણનાર સાપને રસ્સી જાણે કે રસ્સીને સાપ જાણે તો પણ એનું જ્ઞાન સમ્યક જ્ઞાન છે, એ પરફેક્ટ નોલેજ છે. અને આત્માને ન જાણનાર સાપને સાપ જાણે ને રસ્સીને રસ્સી જાણે તો પણ મિથ્યા જ્ઞાન છે. કારણ કે અપ્રયોજન ભૂતને તમે સાચું જાણો કે ખોટું જાણો કોઈ ફરક ન પડે. એક ડોક્ટરને રોટલી બનાવતા આવડતું હોય, ઓપરેશન કરતા ન આવડતું હોય તો ડોક્ટર નહીં કહેવાય. અને ગૃહિણીને એ ઓપરેશન કરતા ન આવડે તો ગૃહિણી કહેવાશે, પણ એને રોટલી વણતા આવડવું જોઈએ. ન ચાલે, ન કહેવાય એ રીતે. આ રીતે અહીંયા એ પણ છે કે સમ્યક દ્રષ્ટિને જોઈ છે તે અપેક્ષાએ સમ્યક દ્રષ્ટિને ખરી મૂર્તિ પૂજા હોય છે. હવે વાત એ છે કે વિતરાગી ભગવાનની મૂર્તિ વાળું જે જીન મંદિર છે એ તો 5 કિલોમીટર દૂર છે. અને આ જે ભગવાન છે આંગી વાળા, આભૂષણ વાળા, એ બાજુમાં છે, ઘરની બાજુમાં સામે જ છે. તો હવે જઈ આવવું કે નહીં? અમાનો કે પાયધુની છે સિમંદરથી ના લઈ, અને અહીંયા ભાઈ ખલામાં છે આ દેરાસર, તો કહેવાય ત્યાં એટલું દૂર જવું એને કરતા અહીંયા જઈ આવીએ, જવા આવવાનો ટાઈમ બચી જાય, જીવ જંતુ પગમાં મરતા બચી જાય, ઘણું બધું બચી જવાય. અને છે તો નામ તો એક જ છે ને, એ મહાવીર ને આ મહાવીર, એ સિમંદર ને એ આ સિમંદર સ્વામી, અને એ એવા ને એવા નહીં પણ એમના જેવા તો ખરા જ છે ને. અહીંયા કે છે એમના જેવા ન ચાલે, એ જ વિતરાગી જેવા નહીં. કોઈ પત્નીનો પતિ 5 વર્ષ માટે પરદેશ ગયો અને ઘર પાસેથી કોઈ એના જેવો કોઈ બીજો પુરુષ નીકળ્યો તો કે લાવો એના જેવો છે ને, કે નહીં ચાલે. આ નહીં એટલે નહીં, મારો પતિ તે જ મારો પતિ, એમ જેમ એને દ્રઢતા છે એવી રીતે વિતરાગી એમ નથી કહેતો કે દિગંબર કે શ્વેતાંબર કે સ્થાનકવાસી એ કોઈ નહીં. રાગ દ્વેષ રહિત ભગવાન એ જ ભગવાન, બીજા નહીં. તો જવું કે પણ કે હવે ત્યાં નહીં જ જઈ શકાતું હોય તો શું કરવું? આત્મચિંતન કરવું. પણ ઉલટા પાપનો બંધ થાય છે. ધર્મ તો થતો નથી, પુણ્ય પણ બંધાતું નથી. આવી પ્રતિમાને હાથ જોડીને વંદન કરવાથી ઉલટું સમ્યક દર્શનમાં પણ દોષ લાગે છે. મૂળતા નામનો 3 મૂળતા બતાવીને, દેવ મૂળતા, ગુરુ મૂળતા, ધર્મ મૂળતા. આ જડતા નથી. આ એક પ્રકારના વસ્તુ સ્વરૂપનો યથાર્થ નિર્ણય છે. આપણે જડ નથી, દ્વેષ ભાવ નથી કરતા કે તમારા રામ, તમારા હનુમાન, તમારા આ અમે આમ નથી માનતા ને અમારે કોઈ એમના પ્રત્યે નથી. પણ અમે આજ સુધી જે સ્વરૂપ પામ્યા નથી એ વિતરાગતા સ્વરૂપ છે. અને વિતરાગી સ્વરૂપ જે પામેલા છે એ કંઈક અપૂર્વ છે, એ ભગવાનનું સ્વરૂપ છે. એ કોઈ પણ હોય. જો ત્રિશલા દેવીના પુત્ર વર્ધમાન પણ વિતરાગી ન હોય તો હું મસ્તક નહીં ઝુકાવું, અને મોહમ્મદ અલ્લાહ કે પૈગંબર એ પણ વિતરાગી હોય તો હું મસ્તક ઝુકાવીશ. મને કોઈ વ્યક્તિ સાથે કોઈ પક્ષપાત નથી. હું તો વિતરાગતાનો ઉપાસક છું. કૃપાળુ દેવા કે મને કોઈ પણ મત કે ધર્મનો પક્ષપાત નથી. માત્ર મારું કહેવું એટલું જ છે કે જે પંથે વિતરાગતા પ્રાપ્ત થાય એ પંથે તું ચાલ. કારણ એ છે
કારણ કે આ કોમ્યુનિટીની રીતે વાત કરશે તો બધાના વિરોધી બની જશે, આપણા વિરોધી બીજા બની જશે, ડગલે ને પગલે. અને તેમ છતાંય ક્યારેક જવું પડે તો શું કરવું? તો ત્યાં પણ એટલી જાગૃતિ તમારી જે છે એ જ બહુ મોટી વાત છે. ત્યાં પણ કોઈ એવું પણ કે અમે જઈએ પણ મસ્તક ત્યાં આમ જઈએ ને તો માથું આમ થોડુંક એન્ટર થતી વખતે પાછળ રાખીએ, પગ આગળ રાખીને પેલા પગ મૂકીએ ને પછી માથું મૂકીએ ને એ કેટલું પગ મૂકીએ. અરે એ તો વિતરાગી ભગવાનના મંદિરમાં પગ જ મૂકવાનો છે ને ત્યાં. આ તો દ્વેષ ભાવ થઈ ગયો. એટલી સહજતા હોવી જોઈએ. જે રસિક છે ત્યાં જે હાથ જોડીને કહી શકીએ કે વિતરાગી સ્વરૂપને નમસ્કાર છે. આપણું મન નથી હોતું વિતરાગી સ્વરૂપ ભગવાન તમારું વિતરાગી સ્વરૂપ છે, મન વચન ને કાયા આ ત્રણેયથી એ વંદન ન કરે, વંદન નહીં કરે. ખાસ વાત એ છે, જો રાજ્યમાં રહેતા હો અને રાજાના હુકમથી એના અંડરમાં રહેવું પડતું હોય તો રાજાનો વિનય કરે કે ન કરે? રાજાનો વિનય કરવામાં ગૃહિત મિથ્યાત્વ પોષાતું નથી. અહીંયા ગૃહિત મિથ્યાત્વ પોષાય છે, કારણ કે રાજાનો વિનય એને દેવ કે ગુરુ માનીને નથી કરતા, રાજા માનીને કરે છે. અને અહીંયા જે વિનય કરે છે એ રાજા માનીને નથી કરતા, એ પરમાત્મા માનીને કરે છે. એટલા માટે ત્યાં દોષ છે. ત્યાં એવું નહીં મનમાં વિચારીએ જવું પડે, જવાય નહીં, પણ જઈએ વિતરાગી સ્વરૂપને નમસ્કાર છે. એ જ વાત તમને કીધી ને, વિતરાગી સ્વરૂપને નમસ્કાર છે. આ એના જેવી જ વાત થઈ કે પછી તો તમે મસ્જિદમાં જવું પડશે, બધે જવું પડશે, પણ એ કે ત્યાં તમારું સ્વરૂપનું ચિંતન ત્યાં પણ તમે કરો, પણ એને એક એક્સક્યુઝ બનાવીને કે આ પણ એક દર્શન થઈ ગયા આપણા, એમ નહીં. ગયા હવે કોઈની સાથે ગયા, ટોળામાં ગયા, જવું જ પડે, કોઈ એવું પ્રસંગ છે જવું પડે. હા, જવું પડે. અરે તાજમહેલ હાથ પણ જોડાય ના, વિનય પણ કરવો જ પડે. મંદિરમાં જઈએ તો આમ ઉભા રહીએ તો એ પણ કીધું કે આવી રીતે ના ચાલે, વિનય પણ કરીએ તો ત્યાં મંદિરમાં ભાવ મનમાં ભાવ એ કે વિતરાગી પરમાત્મા આ સ્વરૂપ તમારું નથી, પણ વિતરાગી સ્વરૂપ જે છે એને મારા એનું કારણ છે. એવી રીતે વ્યવહારમાં એવું હું નહીં કરું, એનું કારણ છે. આ તો જવું પડે ને ગયા પહેલા તો જાય નહીં, જવું પડે તો જાય, કારણ કે એકની પાછળ જોનારા કેટલાય છે. એવો કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય કે જેની સમાજને એના ઉપર નજર નાખતું હોય કે એ જો આવું કરતા હોય તો પછી આપણે શું કામ ન કરીએ? હવે તમે ભાવથી કરો છો એટલે ઘણા બધા શાસ્ત્રમાં વ્યવહાર એવા બતાવ્યા છે. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોયે સવસા. તમે પછી જાઓ છો ને?